પોરબંદરની દીકરી થઈને તમને પ્રાર્થના કરું છું, તમે અમને પેપર દેવા દો। બાકી છે બધાને 42 છોકરાનું જીવન બગડવા ના દો, તમારી વગ લગાડો અને ગમે એમ કરીને અમને પેપર દેવા દો। બધાના બાકી છે। હું દ્રષ્ટિ નાંદા સ્વામિનારાયણ કોલેજની સ્ટુડન્ટ છું। હું MBSM 1 માં ભણું છું। આજે અમારી અત્યારે એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ અમે દઈ નથી શકતા બીકોઝ કોલેજના ઇશ્યુના લીધે અમારા ફોર્મ ફિલઅપ જ નથી થયા। એ લોકોના વાંકના લીધે અમારો ફોર્મ નથી ભરાણું, અમારી એક્ઝામ નથી દેવાતી। અલ્ટિમેટલી અમારે કોલેજ સાથે કઈ વાંધો નથી। અત્યારે અમારી ઈ જ પ્રાર્થના છે, જે કોઈ પણ તમે આ વિડીયો જોવો છો, તમે જે ખુરશીમાં બેઠા છો, જે મોટી પોસ્ટ ઉપર, તમારો ઈ જ કર્તવ્ય આવે કે તમે 42 છોકરાનું જીવન બગડવા ના દો, તમારી વગ લગાડો અને ગમે એમ કરીને અમને પેપર દેવા દો। અમને પેપર દેવું છે, અલ્ટિમેટ અમારું ઓબ્જેક્ટિવ ઈ જ છે। હું દીકરી થઈને, પોરબંદરની દીકરી થઈને તમને પ્રાર્થના કરું છું, તમે અમને પેપર દેવા દો। જી કોઈ પણ જોવે છે, અર્જુનભાઈ મોઢિયારા જી કોઈ પણ પોસ્ટ ઉપર બેઠું છે, ગમે કરો, બધાય એક ટીમ મળો, એક જૂથ મળો, સાઈન કરો, અમને પેપર દેવા દો। ધેટ્સ ઇટ। ભૂલ છે અમારા ડિરેક્ટરની, પણ અત્યારે એનો હાથમાં કઈ નથી। અત્યારે જનતા તમારા હાથમાં છે, અમને પેપર દેવા દો। ધેટ્સ ઇટ। મારું નામ યોગિતા અજયભાઈ જોગિયા છે। મારી દીકરી આ કોલેજથી MBA કરે છે। કેટલા 2, 3, 4 વર્ષથી મારી દીકરી અહીંયા ભણે છે। બહુ જ સરસ સહયોગ છે આ કોલેજનું, પણ કુછ કારણસર આ વર્ષે આ છોકરાઓના ફોર્મ નથી ભરાણા। જે ફોર્મ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર દરમિયાન ભરાવા જોઈએ, એ ફોર્મ કાલે સાંજે 7 વાગ્યા સુધી ભરાણા નથી હતા। છોકરાઓને અમે પૂછતા તો છોકરાઓ અમને કહેતા કે ના મમ્મા તમે ઉપાધિ કરો માં, અમારા પ્રિન્સિપલ છે, સર છે, સ્વામીજી છે, એ અમને કરી દેશે। સવારે 9:30 વાગે છોકરાઓના રોતા રોતા ફોન આવે છે કે મમ્મા તમે જલ્દી આવો, અમારા ફોર્મ ભરાણા નથી, અમને એક્ઝામ દેવા બેસાડતા નથી। એટલે અમે બધાય પેરેન્ટ્સ અહીંયા પહોંચ્યા તો અમને એ લોકો ના જ પાડે છે કે આ થઈ જ નહીં શકશે। અમે લોકો એ લોકોને અનુરોધ કર્યો કે અમારા છોકરાઓનો આ 6 મહિનાનો ગાળો ના બગડે ને આવી ભૂલ તમે પાછી ન થાય, આ સમય અમને સાચવી દો અને અમારા છોકરાઓના બાકીના 5 જે પેપર છે એ તો તમે વ્યવસ્થિત રીતે લેવડાવી દો। અમે આ વર્ષ બગડે નહીં ને એ અમને કંઈક હેલ્પ કરી દે કે છોકરાઓના માનસિક સ્થિતિ પણ વ્યવસ્થિત રહે ને આ ભૂલ પાછી ન થાય, એનો અમે અનુરોધ કરીએ છીએ। છેલ્લા 15 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવડાવી છે। યુનિવર્સિટી, AICTE, ACPC આ બધા જ વિભાગો ઉપરાંત ગવર્મેન્ટના જે કંઈ બી વિભાગો છે બધાની જવાબદારીઓ સતત 15 વર્ષથી નિભાવી રહ્યો છે। આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી, જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। ટ્રસ્ટી તરફથી સતત મને રિમાઇન્ડર આપવામાં આવેલા છે। હું પ્રયત્ન કરતો હતો કે એ વસ્તુ વર્કઆઉટ થઈ જાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતે મેં પણ પ્રયત્નો કરેલા છે અને મને સતત ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય સ્વામીશ્રી તરફથી પણ યાદીઓ મળેલી છે। MBAના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે। મારા અધ્યાપકની એ ભૂલ છે અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનું વર્ષ ન બગડે એને માટે સતત અમે GTU સાથે, ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ACPC કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું આ વર્ષ કે 6 મહિના એના બગડે નહીં, એના માટે મહેનત કરી રહ્યા છીએ। પ્રક્રિયાની ACPCમાં એનરોલમેન્ટ કરવાનું હોય છે અને ફોર્મ ભરવાના હોય છે। ACPCની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી ACPC છે એ આપે GTUને અને GTUનો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે। ACPCમાં બાકી રહ્યું છે એટલે એ પ્રોસિજર હવે ચાલે છે। બાકી છે બધાને।
તો 42 વિદ્યાર્થીઓના ફોર્મ બધાના બાકી છે. આવી ગંભીર બેદરકારી છે તો શું કાર્યવાહી કરવામાં આવશે આપની સંસ્થા દ્વારા? સંસ્થાની જાણબારું બધું બન્યું છે અને કન્સલ્ટ જે કોઈ છે એની સામે મેનેજમેન્ટ બેસી અને ગંભીરતાથી પગલાં બી લેશે. પણ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અપાઈ એ મહત્વનું છે. 6 મહિના વિદ્યાર્થીને બગડશે એ મુદ્દે તમે શું કહેશો? વિદ્યાર્થીનો 6 મહિનાનો સમય જો બગડશે ન બગડે એને માટે મહેનત કરીએ છીએ.